ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાતની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવતા ₹9,700 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી બોરિયાવી ખાતે શ્રી મોતીભાઈ આર સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે પાક ખરીદી અંગે મહત્વપૂર્ણ MOU. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ. મુખ્યમંત્રી શ્રી તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ મિશન ફોર મિલિયન ટ્રીઝ કોફી ટેબલ બુકનું અનાવરણ કરીને વિવિધ શૈક્ષણિક તથા સાહિત્યિક ઝોનની મુલાકાત લીધી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નોટરી તરીકે પસંદગી પામેલા 1,500થી વધુ એડવોકેટ્સને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી નોટરી પોર્ટલનું લોન્ચિંગ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં ધોરીમાર્ગો તથા મહાનગરો અને નગરોમાં રોડ રસ્તા બાબતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. રોડ રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કે બાંધછોડ નહીં ચલાવી લેવા સ્પષ્ટ દિશા નિર્દેશ. મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઇટનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ભારત આત્મનિર્ભર ભારતની વિભાવનાને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે જૂનાગઢ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સરદાર એટ 150 યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.